સુરતની ડાયનામિક ઇન્ટરનેશનલ દ્વારા ₹1.85 કરોડની ડ્યુટી ચોરી કરવા માટે લેડીઝ ગાર્મેન્ટની જગ્યાએ કપડાના ચીથરા નાખી નિકાસ કરી આચરવામાં આવેલ ડ્રોબેક કૌભાંડને મુન્દ્રા કસ્ટમે કુશળતાપૂર્વક પકડી પાડ્યો હતો। આ કૌભાંડમાં અગાઉ 3 આરોપીને પકડી પાડ્યા હતા, જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ વધુ એક આરોપીને મુન્દ્રા કસ્ટમે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। સુરતની ડાયનામિક ઇન્ટરનેશનલ કંપનીના મૂળ માલિક શશિકાંત ચિચવાલેની મુન્દ્રા કસ્ટમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આચરવામાં આવેલ કૌભાંડમાં તેમની ભૂમિકાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવેલ હતી। રિમાન્ડ અર્થે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રિમાન્ડની અરજી નામંજૂર કરી હતી અને શશિકાંત ચિચવાલેને જેલ હવાલે કરવાના હુકમ આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ નિતેશ ગંગવાણી, વિશાલ પંજાબી અને સુરતના સુમિત વલેચાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા। આ અંગે કલ્પેશભાઈ ગોસ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જ્યારે થોડા દિવસ અગાઉ કસ્ટમ ડિપાર્ટમેન્ટે આ કૌભાંડની અંદર એક વિશાલ પંજાબી કરીને છે, જે માસ્ટર માઇન્ડ છે આખા કૌભાંડનો। આ કાપડ કૌભાંડની અંદર સ્કાફ મોકલવાનો હતો, એના બદલે એમણે એની અંદર કાપડના ટુકડાઓ મોકલાવ્યા। એની સાથે સાથે એ સુરતના છે અને મિતેશ ગંગવાણી કરીને કસ્ટમ હાઉસ એજન્ટ છે, ક્લિયરિંગ એજન્ટ, એની પણ આમાં સંડોવણી બહાર આવેલી અને સુમિત વાલેચા જે પણ એના રિલેટિવ છે, આ બધા લોકોએ કોન્સ્પિરસી કરી અને માલ દુબઈ મોકલવાનો હતો। હવે ખરેખર જ્યારે એની રિયલ તમે એની પ્રાઇસ જોવા જાઓ તો એ લોકોએ જે ડિક્લેરેશન આપ્યું એ પ્રમાણે દુબઈથી 7 કન્ટેનર મોકલવાના હતા। એની કિંમત ટોટલ 19.60 કરોડ રૂપિયા, 19 કરોડ 60 લાખ વેલ્યુએશન બતાવી। એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સ્કીમ છે એ પ્રમાણે એમને 1.85 કરોડ રૂપિયા એમને સીધા જ એમના ડાયનેમિક ઇન્ટરનેશનલ એકાઉન્ટમાં જમા થાય। પણ જ્યારે વેરિફિકેશન કર્યું, જ્યારે એનું ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે એની અંદર ખરેખર આવા કોઈ સ્કાફ હતા જ નહીં અને એની અંદર માત્ર કાપડના જેને ટુકડા કહી શકાય, જે વેસ્ટ ટુકડા હતા, વેસ્ટ માલ હતો એવો ભરીને મોકલવામાં આવતા હતા। જ્યારે શશિકાંત ચિંચવાલે કરીને જે એના પ્રોપરેટર છે ડાયનેમિક ઇન્ટરનેશનલના, એમને આજે કસ્ટમ ઓથોરિટી અરેસ્ટ કર્યા છે સુરતથી। અત્યારે અમે એમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ એમને રજૂ કર્યા અને કસ્ટમ એક્ટ 135 અને કસ્ટમ એક્ટની કલમ 135ના ગુના સબબ અત્યારે સીધા જ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। એટલે આ પ્રમાણે જ્યારે 4 થી 5 લોકો કે 1 થી વધારે લોકો જ્યારે આવા કૌભાંડની અંદર વ્હાઇટ કોલર લોકો સામેલ છે, ત્યારે આવા પ્રકારનું આખું અર્થતંત્રને ભાંગી નાખવાનું કહી શકાય એવું આખું એક કૌભાંડ બહાર આવ્યું છે। 19.60 કરોડ રૂપિયા અને આમ જોવા જાઓ તો એની અંદર સ્કાફના પર પીસ એમને 38 રૂપિયા મળવાના હતા, કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની આખી યોજના છે, એક્સપોર્ટની જે આખી પોલિસી છે, એ પોલિસીના ગ્રાઉન્ડ ઉપર એમને 1.85 કરોડ રૂપિયાનો ડ્રોબેક એમને મળવાનો હતો। જો આ કન્ટેનર જતા રહ્યા હોત તો 1.85 કરોડ પેઢીના ખાતાની અંદર, એના બેંક એકાઉન્ટની અંદર સીધા જ જમા થઈ જાય। એટલે આ પ્રકારે 7 કન્ટેનરો સીઝ કરવાનું કસ્ટમને જે બાતમી મળી એ આધારે 3 આરોપીને અગાઉ પકડેલા હતા। આજે શશિકાંત ચિંચવાલે, જેને સુરતથી અમારા કસ્ટમ ઓફિસરો આજે અહીંયા લઈ આવ્યા છે અને એમનું ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ પ્રોડક્શન કર્યું છે અને અત્યારે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલના હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। હજી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે, કસ્ટમ ઓથોરિટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ત્યારે હજી 2 આરોપીઓના નામ ખુલ્યા છે। એ 2 આરોપીને એને અંદર પકડવા માટે એમના ચક્રો અત્યારે ગતિમાન છે અને કુલ 4 આરોપીને અત્યાર સુધી અરેસ્ટ થયા છે અને આજે જે છે એ ડાયનેમિક ઇન્ટરપ્રાઇઝના, ડાયનેમિક ઇન્ટરનેશનલના પોતે માલિક છે।